ધરણની જય, બાલમુકુંદ ભગવાનની જય, ત્રિવિક્રમ રાયની જય. અથ ધ્યાનમ. યસ્યાંગે ભૃગુલક્ષ્મ વૈ કૌસ્તુભમણી સ્રક વૈજયંતી ફણી કક્ષો મલ્લસમસ્ચનાભિકમલમ યજ્ઞોપવીતં બલમ શંખં ચક્રગદે ચ પદ્મસુખદા નંદાદયા પાર્ષદા રાજન તે ચરણાશ્રિતા યદુપતે તમ દ્વારિકે સંભજે. સૌને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. શરૂઆત આપણે લાવ્યા છો ભજન. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, શ્રી 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 વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. આ રાત્રિ સ્તુતિ નથી જોતી. આપણે સવારે વાત થઈ, કોકિલા સાથે વાત થઈ તે દ્વારિકાવાળા એ ભજન. ના એ પણ નહીં. ના દ્વારકાવાળા એ નહીં. કઈ આપણે થોડી ધજા દેખાય. હા શોધી રાખો, આમાં છે. હા દ્વારિકાધીશની જય. હા શોધી રાખો. અરે ઓ દ્વારકાવાળા, અરે ઓ દ્વારકાવાળા, પ્રભુ તારા ગાવા, મારે ગુણ તારા ગાવા. અરે ઓ દ્વારકાવાળા, અરે ઓ દ્વારકાવાળા, મારે ગુણ તારા ગાવા, મારે ગુણ તારા ગાવા. દિવ્ય દ્વારા પતિ મારી અલ્પમતી, તારા ગુણ ગાવાની મારી શક્તિ નથી. ગાવાની મારી શક્તિ નથી. હરિ તારું શરણ માગું, નમી નમી પાયે લાગું. હરિ તારું શરણ માગું, નમી નમી પાયે લાગું. મારે ગુણ તારા ગાવા, મારે ગુણ તારા ગાવા. અરે ઓ દ્વારકાવાળા, પ્રભુ તું દ્વારકાવાળા. તોડી ધજા ફરકાય, દૂરથી દેખાય ધજા દેખાય, દૂર દૂરથી દેખાય. એને નિરખતા આનંદની ઉર્મી છલકાય, એને નિરખતા આનંદની ઉર્મી છલકાય. સન્નનો લાવો નહીં આવશે આવો, તારા દર્શનનો લાવો ફરી મળશે આવો. ગુણ તારા ગાવા, મારે ગુણ તારા ગાવા. અરે ઓ દ્વારકાવાળા, અરે ઓ દ્વારકાવાળા,
શ્યામ શંખ ચક્ર ગદા વદન અસ્તુ સદા ચક્ર ગદા વદન અસ્તુ સદા પદ્મ શોભે અભયદાન ભક્તોને થાય પદ્મ શોભે અભયદાન ભક્તોને થાય ઘડે વૈજંતી માળા એવા છો દીન દયાળા ગળે વૈજંતી માળા એવા છો દીન દયાળા મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે ઓ દ્વારકા વાળા પ્રભુ તું દ્વારકા વાળા ભક્ત વત્સલ ભગવાન સુણુ તારા ગુણગાન વત્સલ ભગવાન સુણુ તારા ગુણગાન તારી ભક્તિ માટે કરું કાયા કુરબાન તારી ભક્તિ માટે કરું હું કાયા કુરબાન પ્રભુ તું એક છે મારો મને જો જાણજે તારો પ્રભુ તું એક છે મારો મને તું જાણજે તારો મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે ઓ દ્વારકા વાળા પ્રભુ તું દ્વારકા વાળા મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા બોલો દ્વારિકાધીશની જય. હવે આપણે પંચમ સ્કંદનો જે એકાદ મુદ્દો બાકી છે એનાથી આપણે શરૂઆત કરીએ. ગઈકાલે આપણે ઋષભદેવની વાત કરી. ઋષભદેવ એ જૈન ધર્મના સૌથી પહેલાં આદિદેવ છે, આદિનાથ કહેવામાં આવે છે એને. એ ઋષભદેવને આપણે વંદન કરી અને આગળ વધીએ તો ઋષભદેવના પુત્ર એ જ ભરત મુનિ, ભરત ઋષિ થઈ ગયા. ઋષિ એટલા માટે, આમ તો તે ગૃહસ્થ હતા, પણ તેમનું જે વર્તન એ ઋષિ સરીખું હતું. નાનપણમાં જ એમણે ગૃહત્યાગ કર્યો. યોગ વંદના નાનપણમાં જ તેણે શરૂ કરી, ઘરનો ત્યાગ કર્યો અને ગંડકી નદીને કિનારે તે તપશ્ચર્યા કરવા આવી ગયા. નેપાળમાં છે આ નદી, ખટમંડુથી લગભગ 200 કિલોમીટર દૂર, પોખરાની નજીક એવી આ નદી વહે છે. શરૂઆતમાં બહુ સરસ રીતે એણે ગૃહસ્થાશ્રમ ભોગ્યો. એ પછી બહુ જ સારી રીતે ભગવાનનું સ્તવન કરે. એક આસને બેસીને બહુ અતિ પ્રબલવંતી માયા એટલી પ્રબળ હોય છે કે ભલભલાને પણ ગમે ત્યારે ગમે તે સ્વરૂપે એ ક્યારે બાંધી લે એ કોઈને પણ ખબર પડતી નથી. આપણે બધા જ માયાથી બંધાયેલા જ જીવો છીએ અને તેથી જ આપણે આ આનંદ હરિશરણ એ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. વધુને વધુ તો પંચમ સ્કંદનો આ જે મુદ્દો છે ભરતનો, હવે એ શરૂ થાય છે. ઋષભદેવની વાત પૂરી થઈ. તેમના પુત્ર એ બહુ જ નાનપણમાં આવી રીતે ઘર છોડીને ચાલ્યા ગયા. ગંડકી નદીને કિનારે આવ્યા. ગંડકી નદી આના બીજા પણ નામોના ઉલ્લેખ મળે છે. અને ચક્રી કહેવાય છે આ નદીને, કારણ કે ચક્ર નીકળે એમાંથી. શાલિગ્રામી પણ કહેવાય. શાલિગ્રામ એ વિષ્ણુનું સ્વરૂપ છે, નિરાકાર સ્વરૂપ છે વિષ્ણુનું. આ શાલિગ્રામ એ ગંડકી નદીમાંથી નીકળે છે એમ ઉલ્લેખો મળે છે. વૈષ્ણવ ધર્મમાં પુષ્ટિ માર્ગમાં શાલિગ્રામનું બહુ મહત્ત્વ છે. લગભગ જન્માષ્ટમી અને નરસિંહ ચતુર્દશીના દિવસે શાલિગ્રામની તે લોકો પંચામૃતથી
પૂજા આપણે બધા જ પંચામૃતથી પૂજા આપણે બધાએ કરવી જોઈએ. પુષ્ટિ માર્ગીઓ તો કરે જ છે. શાલિગ્રામમાં જે પીળી ઝાંય પડે છે એને વામન સ્વરૂપ છે એમ કલ્પવામાં આવે છે, અને લાલ ઝાંય પડે છે એ લગભગ એ એ વામનનું સ્વરૂપ છે. એ તો આપણે પીળી ઝાંયવાળાને કહ્યું, અને શાલિગ્રામમાંથી જે લાલ ઝાંય પડે છે એ વિષ્ણુનું સ્વરૂપ છે, અને જે કાળો શાલિગ્રામનો પૂર્ણ કલર રંગ એ કાળો છે એ સ્વયં સાક્ષાત કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ છે એમ તેઓ કહે છે. આમ વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ એટલે શાલિગ્રામ, આખી એની વાત કદાચ સમય તો આવશે તુલસી વિવાહના પ્રસંગ વખતે આ શાલિગ્રામની વાત વિસ્તારથી કહેવામાં આવશે. વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ એટલે શાલિગ્રામ, તો શિવનું નિરાકાર સ્વરૂપ એટલે શિવલિંગ. એ ક્યાંથી પ્રગટ થાય છે ખબર છે? નર્મદા નદીમાં. બરાબર છે. ભરૂચ નર્મદા નદી કિનારે કંકર એટલા શંકર એમ કહેવામાં આવે છે. એ ભરૂચ ત્યાં નર્મદા નદીમાંથી પ્રગટ થાય છે, અને આ બંને આપણે ત્યાં એ સ્વીકાર્ય દેવો છે. આ ભરત કે જેના ઉપરથી ભારત દેશનું નામ પડ્યું, ભારત આપણા દેશનું નામ પહેલાં અજનવ ખંડ એવું નામ હતું, એ પછી ભરત પડ્યું નામ. આ ભરત એ બહુ ઊંચા ગદાના ઋષિ હતા. બહુ સરસ રીતે એણે તપશ્ચર્યા કરી ધ્યાનથી, છતાં પણ ભગવાનની માયા એટલી બળવાન છે કે એક વખત ગંડકી નદીમાં તે ધ્યાન વંદના કરતા હતા. તે વખતે એક અરણનું બચ્ચું ત્યાં આવ્યું, તરત જન્મેલું. તેની માતાએ જન્મ આપીને જ એને છોડી દીધું હતું. એવું આ નવજાત બચ્ચું એ ત્યાં આવ્યું, અને એણે એને બચાવ્યું પાણીના પ્રવાહથી. અને આ બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. બચાવ્યું ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ પાછો આશ્રમમાં લઈ આવ્યા. અને તેથી તેને હવે આ બાળકને, આ બચ્ચાની ઉપર તેને આસક્તિ થઈ. આસક્તિ એ ભક્તિ માર્ગમાં સૌથી વધારે વિઘાતક છે. કોઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કે વસ્તુ પ્રત્યે આસક્તિ ન હોવી જોઈએ. પ્રેમ હોવો જોઈએ, પણ મોહ ન હોવો જોઈએ. આસક્તિને માટે ઘણું બધું કહેવાયું છે આપણા ગ્રંથોમાં. તો આ બચ્ચા પ્રત્યે તેને એટલી બધી આસક્તિ થઈ, આ બચ્ચાને તે ખવડાવે, પીવડાવે, ઉછેરે, મોટું કરે. બહાર ક્યાંય ગયું હોય તો એની ચિંતા થાય. બધા આ કથા જાણો છો, વિસ્તારથી નથી કહેતી. અને તેથી એ બહાર જાય તો પણ એને ચિંતા થાય કે એને કોઈ વાઘ સિંહ ખાઈ તો નહીં ગયા હોય ને. હવે આપણે બધા જાણીએ છીએ વાત કે બહુ આસક્તિ થવાથી એને પછીનો જન્મ એ હરણનો જ મળ્યો. કીટ ભ્રમર ન્યાય એ બહુ સરસ વર્ણવાયો છે ભાગવતમાં. કીટ ભ્રમર ન્યાય એટલે કીડો, ઈયળ છે ને, એ સતત ભ્રમરનું ચિંતન કરે તો એ ભમરો બની જાય. આપણે જેનું ચિંતન કરીએ એના જેવા થઈ જઈએ. માટે કોઈ દિવસ પણ હરિનામ સિવાય, પરમાત્માના સ્વરૂપ સિવાય કોઈ પણ પદાર્થનું, કોઈ પણ વ્યક્તિનું ચિંતન કરવું ન જોઈએ. કીટ ભ્રમર ન્યાય એટલી સરસ વિસ્તારથી કહ્યું છે એમાં કે ઈયળ એ વારંવાર ચિંતન કરવાથી ભમરો બની જાય. કારણ કે એને ડર લાગતો હોય ને કે હમણાં આવશે ભ્રમર અને મને ખાઈ જશે. એનું સતત ચિંતન કરે. કોઈ વખત ડરથી પણ ચિંતન કરવામાં આવે. ડરથી કરો કે પ્રેમથી કરો, આસક્તિ જ છે. તો અહીંયા હરણનું ચિંતન કરતાં કરતાં આ ભરતે પ્રાણ છોડ્યો અને બીજે જન્મે હરણ થયા. એ
હરણ થયા, પણ એમ કહેવાય છે કે આપણે દીધેલું દાન કે કરેલા યજ્ઞો કે બધું જ નિષ્ફળ જાય, પરંતુ પરમાત્માનું લીધેલું નામ એ કોઈ દિવસ નિષ્ફળ જતું નથી. હરણના દેહમાં પણ એને હજી યાદ હતું, પૂર્વજન્મમાં કરેલી ભગવાનની સ્તુતિઓ એને યાદ હતી, અને તેથી તે કરતા હંમેશા. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. સંસ્કૃતમાં કહેવાયું છે કે કલ્યાણ કરનારની કોઈ દિવસ દુર્ગતિ થતી જ નથી. પુષ્ટિમાર્ગમાં તો કહેવાયું છે કે જેનો આત્મા નિવેદિત થયો હોય, જેણે બ્રહ્મ સંબંધ લીધો હોય, પરમાત્માને ચરણે સર્વસ્વ ધરી દીધું હોય, તે ભક્ત એ કદી પણ તેની લૌકિક કે વૈદિક કોઈ ગતિ થતી જ નથી. ભગવાન એને બધું સંભાળી લે છે. તો આપણે ભગવાનને જ શરણે આપણી બધી ચિંતાઓ, આપણી બધી સમસ્યાઓ ધરી દેવી જોઈએ કે ભગવાન હવે તારે જે કરવું એ કર. એટલું માત્ર જો આપણે ભગવાનની ઈચ્છાને, ભગવાનની કૃપાને તો માન આપીએ છીએ, પણ ભગવાનની ઈચ્છાને એટલું જ માન આપીએ તો આપણે જગતમાં દુઃખ જેવું કંઈ રહે જ નહીં. અહીંયા હરણના બચ્ચામાં એને આસક્તિ હતી, બીજે જન્મે તે હરણ થયા, પરંતુ તરત જ ઈશ્વર નામ લેવાને લીધે ફરી પાછા તે ત્રીજે જન્મે બ્રાહ્મણ તરીકે જન્મ્યા. બ્રાહ્મણને ત્યાં જન્મ્યા, બ્રાહ્મણના સંતાન થઈને જન્મ્યા. હવે તેને બરાબર આગળના કેટલા એવા હોય છે કે જે પુણ્યશાળી લોકો કે જેને પૂર્વજન્મ યાદ હોય. આ ઋષિને પૂર્વજન્મ યાદ હતો, તેથી હવે તે બરાબર ચેતી ગયા હતા કે આ જન્મ તો અવધૂતની જેમ રહેવું, ગમે તે થાય, મારે કોઈ પણ પદાર્થ કે વસ્તુમાં જીવ જ નથી રાખવો. તેના ભાઈ ભાભી પાસે તે મોટા થયા. ભાઈ ભાભી બહુ જ વારંવાર તેની પર ગુસ્સો કરતા હતા, પણ એ તો અવધૂત જેવા હતા, એકદમ એને કંઈ બહુ અસર નથી થતી. ગીતાના સ્થિતપ્રજ્ઞ જેમ તે સ્થિર હતા. માન અપમાન કોઈ પણ કોઈ વઢે કે કોઈ એની પ્રશંસા કરે, એને કોઈ જાતની અસર થતી નહોતી. રામ રાખે તેમ રહીએ એ રીતે તે રહેતા હતા. ભાઈ ભાભી તેને કામ સોંપતા તો એ આમ કામ એટલે ખેતર, એ લોકોની ખેતી હતી એના ઘરમાં, એટલે ખેતરવાડીનું ખેતીનું કામ સોંપે તો ખેતરને એમાંથી પશુ પક્ષીઓથી બચાવવાનું હોય, એને બદલે તે તો સર્વતોભાવ જોતા, એટલે રામ કી ચીડિયા રામ કા ખેત, ભગવાનના જ આ બધું છે. ખાઓ ચીડિયા ભર પેટ, તમે બધા તમારે આરામથી ખાઓ, એમ કરી અને ખેતરને લૂંટાવી દેતા. ભાઈ ભાભી બહુ જ ગુસ્સે થતા એના ઉપર, વારંવાર તેને વળતા, પણ એને કંઈ અસર ન થતી. પછી આગળ તે ભાઈ ભાભી એને સૂકો રોટલો અને એવું બધું ખાવા આપે, તેની પાસે મહેનત કરાવે, પણ છતાં એ કરતા. જેમ જે વ્યક્તિ ને કોઈ જાતની અસર ન થતી હોય, ભોજન એ જ એને મને આનંદ, ભોજનના આનંદને તે મહત્ત્વ આપતા જ નહીં. અને દરેક વ્યક્તિએ ખરેખર તો જ્ઞાનમ, આપણે જે ગઈકાલે કહ્યું છે એવું જ કે ભજનામૃત, જ્ઞાનામૃત એ જ આપણું ભોજન. અમુક ઉંમર પછી તો એવું હોવું જોઈએ ને, જ્યારે ભોગવાઈ જાય પછી તો. એક મકોડો હતો, એની વાત આવે છે આમાં, એ પણ દ્રષ્ટાંત મેં શોધી કાઢ્યું, એટલે કે ચોપડીમાંથી જ મળ્યું છે મને, કે એક સાકરના પહાડમાં મકોડાઓ રહેતા હતા. એને એમ ઈચ્છા થઈ કે આપણે બીજા મકોડાઓને પણ અહીંયા બોલાવીએ સાકરને માણવા માટે. એટલે એણે બીજા બધા મકોડાને બોલાવ્યા ત્યાં સાકરને માણવા. તો બધાને એટલી મજા આવી ગઈ બીજા આવેલા મકોડાઓને કે વાહ, અહીં તો બહુ મજા છે, મીઠી સાકર, એનો સ્વાદ મળે છે, હવે અમારે ક્યાંય જવું નથી, અમે તો અહીંયા જ રહી પડશું. એમાં એક મકોડો બાજુના પહાડમાંથી આવ્યો. બાજુમાં મીઠાનો પહાડ હતો, ખારું મીઠું લવણ. એ
ખારા મીઠાના પાડમાંથી આવેલો આ મકોડો એ ત્યાં સાકરના પાડમાં આવ્યો. તો એ કહે કે તમે બધા ખૂબ રાજી થાવ છો, મને કેમ સાકરનો સ્વાદ નથી મળતો, મને કંઈક અનુભવાતો નથી આ સ્વાદ, આનું કારણ શું છે? ત્યારે પેલા યજમાન મકોડાએ કહ્યું કે કદાચ એવું હશે કે તમારા મોંમાં કંઈક આડું હશે, તમે તપાસ કરો બરાબર. મોઢામાં કંઈ જો આડું હોય તો સાકરનો સ્વાદ ના આવે. પેલા મકોડાએ તપાસ કરી બરાબર, તો એના મોઢામાં મીઠાનો ગાંગડો હતો, કારણ કે મીઠાના પાડમાંથી આવ્યો હતો ને, તો મીઠાનો ગાંગડો આડો હતો એટલે સાકરના સ્વાદ જણાતો જ નહોતો, અનુભવાતો જ નહોતો. એણે મીઠાનો ગાંગડો એક કાઢી નાખ્યો, થૂકી નાખ્યો, અને પછી સાકરને ચાખી તો એ સાકર મીઠી લાગી એને. બસ આવી જ વાત છે કે આપણે વિષયોનો આનંદ જ્યાં સુધી આપણા મનમાં હોય, આપણી વૃત્તિમાં હોય, ત્યાં સુધી ભજનાનંદ એ કોઈ દિવસ આવે જ નહીં. આપણે વિષયાનંદ એમાંથી ચિત્ત કાઢી નાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાત તો એ છે કે ભોજનનો આનંદ કે ભજનનો આનંદ, એ બેમાંથી હવે એક વાત નક્કી કરવાનો સમય આવી ગયો છે. ભાગવતને સાંભળ્યા પછી 60 વર્ષ થઈ જાય એટલે સુખદેવજી મહારાજે કહ્યું ને પરીક્ષિતને કે અંતકાળ નજીક જ કહેવાય. 60 થઈ જાય પછી તો અંતકાળ જો નજીક હોય તો ભજનાનંદ એ જ આપણો સાચો આનંદ છે એમ માનવું જોઈએ. તો આ આપણા ભરત ઋષિ એ સતત ભગવાનનું નામ લેતા, ભજન કીર્તનમાં જ મગ્ન રહેતા. એક બહાર જ રહેતા, લગભગ ગામની બહાર એક વખત ભજન કરતા હતા આનંદથી. ત્યાં માતાજીના કોઈ ભક્તો રાજા એ ત્યાં આવ્યો, કારણ કે એની એક માનતા હતી કે નરબલી ચડાવવો. તો નરબલી ચડાવવા માટે એ લોકો શોધતા હતા કે માણસ, એના સૈનિકોને રાજાએ એના માણસોને કહ્યું શોધી આવો કોઈ સરસ મજાનો માણસ હૃષ્ટપૃષ્ટ હોય એવો, કે એનો આપણે બલિ માતાજીને ચડાવીએ. જાણીએ છીએ કે અગાઉના જમાનામાં નરબલી, પશુબલી એની પ્રથા હતી. બહુ ખરાબ કહેવાય એ, જીવતે જીવ કોઈની હિંસા કરવી. ગાંધીજીએ તો કહ્યું કે અરે રે, ગાંધીજીને એકવાર તાવ આવી ગયો હતો, એટલે બધા અહિંસાના એ ભક્તો હતા. એને એકદમ તાવ આવી ગયો હતો અને બબડાટ કરતા હતા કે અરે રે, આપણે ભવિષ્યમાં આ બકરાડો બલિ ચડાવતા એણે જોયો કલકત્તામાં માતાજીને બકરાડો બલિ ચડાવતા જોયો, અને એટલા બધા દુઃખી થઈ ગયા. એણે કહ્યું કે આપણે બીજે જન્મે બકરો થશું તો આ બ્રાહ્મણો ખરેખર બકરા થશે તો શા માટે બકરાડો બલિ ચડાવે છે, નહીં ચડાવવો જોઈએ એમ ગાંધીજીએ લખ્યું છે પોતાની આત્મકથામાં. તો અહીંયા નરબલી ચડાવવા માટે માણસો આવ્યા શોધતા, તો અહીંયા ભરત મુનિ એને બરાબર લાગ્યા કે આ જ બરાબર છે સારા, તો આને જ આપણે લઈ જાય. એને પકડીને લઈ જાય છે માતાજી પાસે. તો માતાજી સ્વયં પ્રગટ થાય છે. રાજાની તલવારમાંથી માતાજી પ્રગટ થાય છે. પરમાત્મા તો કોઈ પણ સ્વરૂપે પ્રગટે. કારણ કે દરરોજ આ ભરત મુનિ એ માતાજીની સ્તુતિ કરતો હતો. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાતરી વદનમાં વસજો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો. વિશ્વંભરી સ્વયં પ્રગટ થયા અને રાજાને કહ્યું કે તું આને બલિ ચડાવવાનું રહેવા દે. રાજા કે આમાં શું વાંધો છે? વિશ્વંભરી એ તરત જ આનો બચાવ કરે છે. તો જે હરિના ભક્ત હોય ને એ હંમેશા બચી જ જાય. આપણે જાણીએ છીએ તો ભજનમાં એ પણ આવે જ છે, હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી રે, જેની સુરતા
સાંભળિયા સાત વદે વેદ વાણી રે વાલે ઉગાર્યો પ્રહલાદ માર્યો રે ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે. હરિભક્તો હોવાને લીધે ભરતજી બચી ગયા અને હસતા હસતા પાછા ઘરે આવ્યા. આવા આ ભરત મુનિ એ રોજ આવી રીતે મંદિરે બેસતા અને ભજન કીર્તન કરતા. એક વખત ત્યાંનો રાજા, કચ્છનો રાજા રહુગણ એ ત્યાંથી પસાર થતો હતો પાલખીમાં. રાજાઓ તો પાલખીમાં બેસીને જાય. હવે તે વખતે પાલખી એ 4 જણ ઉપાડે. આ પાલખીને રાજા તો બેઠા હોય, તો 4માંથી ચોથો જે હતો ને પાલખી ઊંચકનારો એ માંદો પડી ગયો. એટલે રાજા કહે કે હવે કોઈ પણને પકડી લાવો, કારણ કે બેલેન્સ તો રહેવું જોઈએ ને આ ડોલીનું, પાલખીનું. એટલે સૈનિકો બધા રાજાના માણસો એ આવ્યા શોધતા શોધતા. તો અહીંયા તો આ બેઠેલા હતા ભરત મુનિ, એટલે એને જ લઈ ગયા ઊંચકીને. અને પાલખી ભરત તો એટલા જ એને એટલું એનું કંઈક એનો સ્વભાવ હતો, ઓછામાં ઓછું બોલતા, પોતાનું આ જ્ઞાન કોઈ દિવસ પ્રદર્શિત જ નહીં કરતા. લોકો એને જડ ભરત કહેતા, કેટલાક લોકોને ગાંડા કહેતા. હોઈ શકે એમ આપણે રામકૃષ્ણ પરમહંસ ને લોકો ગાંડા જ કહેતા કે આ તો મૂરખ છે, અને કંઈ ખબર જ નથી. લોકોની દ્રષ્ટિએ ગાંડા જ લાગે ભક્તો હોય. પુષ્ટિ માર્ગીય ભક્તો આજે પણ એવા જોવા મળે છે જે કહે છે કાનુડા સાથે અમે વાત કરીએ, કાનુડાને અમે ઝૂલાવીએ, પછી અમને કાનુડો ઝૂલાવે પાછું. અને આપણે એમ થાય એવું કંઈ હોય, પણ હોઈ શકે છે જેવો જેનો ભાવ. તો મીરાને પણ એની સાસુ એમ જ કહેતી, લોગ કહે મીરા હો ગઈ બાવરી, કંઈક ભજન છે ને એવું કે પગ ઘૂઘરું બાંધ મીરા નાચી રે. ત્યારે બધા લોકો એને ગાંડી જ કહેતા મીરાને. એ જ્યારે પરણીને ગઈ ત્યારે એના સાસુએ કહ્યું કે જો આપણા કુળ પ્રમાણે, કુળના રિવાજ પ્રમાણે કુળદેવીના દર્શન કરવા જવાનું છે. તો મીરા દર્શન કરવા ગઈ કુળદેવીના, પણ એને કુળદેવીમાં પણ એનો કનૈયો જ દેખાયો. જેવો જેનો ભાવ, ભાવ પ્રમાણે દર્શન થાય. આપણે તુલસીદાસ એ જ્યારે ગયા હતા વ્રજમાં, ત્યારે આમ તો તુલસીદાસ રામ ભક્ત છતાં પણ અહીંયા કૃષ્ણના દર્શન કરવા તે ગયા, રાધે ગોવિંદના દર્શન કરવા ગયા. ત્યારે એણે કહ્યું હતું, ત્યારે એણે ભગવાનને જ કહ્યું સામે પડકાર કરીને કે તુલસી મસ્તક તો નમે જબ ધનુષ બાણ લો હાથ. તમે ધનુષ્ય બાણ લ્યો ને, ભલે અત્યારે ખૂબ જ ભાવપૂર્વક તમારી હું વંદના કરું છું, છતાં પણ તમે ધનુષ બાણ લો ને તો વધારે મને ગમે, એમ એણે કહ્યું છે. ટૂંકમાં વાત કહેવાની એ છે જે તમારો પ્રશ્ન હતો કે આપણે કયા ભગવાનને ભજવા. રોજ આપણે એમ થાય કે ગણપતિને ભજીએ, શનિવાર આવે તો હનુમાનને ભજીએ, આપણે મંગળવાર હોય તો ગણપતિનું સ્તવન કરીએ, સોમવાર હોય તો શિવ મહિમનના પાઠ કરીએ. તો આમાં કયા ભગવાનને ભજવા એ ખબર નથી પડતી. તો એવા ઉલ્લેખો મળે છે પુસ્તકોમાંથી, ધર્મ પુસ્તકમાંથી, કે ધ્યાન મૂર્તિ એક જ રાખવી અને ભાવ મૂર્તિ બદલાય તો ચાલે. એટલે બધા જ ભગવાનો એ આપણા વંદનીય જ છે, બધાને બધા ભાવથી ભજવાના. પણ ધ્યાન મૂર્તિ, જ્યારે આપણે હરિનું ધ્યાન ધરવા બેસીએ ને ત્યારે એક જ ધ્યાન, કસ્તુરી તિલકમ લલાટ પટલે, ઈષ્ટદેવ આપણા દ્વારકાનાથ એ જ આપણા સર્વસ્વ છે એમ માનીને, એમ માનવું નહીં પરંતુ હૃદયપૂર્વક એને વંદના કરીને આપણે આગળ વધવું જોઈએ. ધ્યાન મૂર્તિ કદી પણ બદલવી નહીં, એક જ રાખવી. અહીંયા તુલસીદાસ એમાં કંઈ એનો એ કંઈ અપમાન નથી કરતા ભગવાનનું, પણ એની ધ્યાન મૂર્તિને યાદ કરે છે. વાત એટલી જ છે. તો ભરત મુનિ એ પાલખી ઊંચકનાર થયા છે, અને પાલખી ઊંચકે છે ત્યારે આમ નીચું જોઈને જ એ ધ્યાનપૂર્વક ચાલે છે. તો નીચું જોઈને ચાલે, કારણ કે કોઈ કીડી મકોડા કોઈના પગ નીચે ના આવી જાય,
કોઈ હિંસા ન થઈ જાય એનાથી એ ધ્યાન રાખે છે. જે હરિના ભક્તો હોય ને સંતો, એની નજર નીચી જ હોય. મેં ડોંગરે મહારાજને પ્રત્યક્ષ જોયા છે દ્વારકામાં, કે એ હંમેશા નીચું જોઈને જ ચાલતા, લૌકિક લોકોને જોતા જ નહીં કોઈ. બરાબર વાત છે. લૌકિક ચિંતા, લૌકિક વિચાર આપણા મનમાં હોવો જ ન જોઈએ. બીજાઓને શું કામ છે? કોઈ કહે કે અરે તમને એકલા ગમે, એકલા જ બધું ગમવું જોઈએ. થોડીક વાર તક નહીં, મજા નથી આવતી, એકલા નહીં, કોઈક હોવું જોઈએ. કંઈ નહીં તો ફોન જ કરે, કેમ, શું છે તમારે ત્યાં, કેમ ચાલે, શું બન્યું? અરે પણ શું કામ છે? કોઈને ત્યાં દૂધ પાક પૂરી બન્યા હોય તો આપણે શું, ગમે તે હોય. 60 વર્ષ પછી સુખદેવજીએ કહ્યું જ પરીક્ષિતને કે બને એટલો લૌકિક વિચારો બધાએ છોડી દો, તમે લૌકિક ધ્યાન છોડી દો. લોકોની કોઈ પણ વાતમાં કે આપણે માટે પણ જે કંઈ લૌકિક હોય એ બધી વાત એનો ત્યાગ કરવો જોઈએ અને આપણામાં જ મગ્ન રહેવું જોઈએ. તો અહીંયા રહુગણની પાલખી લઈને કચ્છનો રાજા રહુગણ એ ક્યાં જઈ રહ્યો છે? તો કે કપિલ મુનિ પાસે જાય છે. શું કામ જાય છે કપિલ મુનિ પાસે? તો કે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ ત્યાં જઈ રહ્યો છે. તો તે વખતે આ ભરતજીને પાલખી ચોથો માણસ નથી, એટલે પાલખી ઊંચકીને તે જઈ રહ્યા છે. તો એ એટલો બધો કૂદાકૂદ કરે, જરાક કંઈ મકોડો કે કીડી કંઈ આવી જાય તો એ ઊંચો થઈ એટલે કે પોતાના પગ બદલી નાખે, ઊંચા કરે પગ, એટલે કૂદાકૂદ કરે જરા. એટલે રાજાને તરત થડકો લાગે, પેલા પાલખીમાં બેઠા હોય એટલે. રાજા રહુગણ એને ઠપકો આપે છે કે તું કેમ બરાબર ચાલતો નથી? હું રાજા છું, હું તને શિક્ષા કરીશ, તને મારો ભાર લાગે છે? શું કામ તું આવી રીતે કરે છે? સરખો ધ્યાનથી ચાલ. ઘણી બધી એના 2-3 વાક્યમાં રાજાએ એને ઠપકો આપ્યો છે. અને અહીંયા ભરત મુનિ થાય છે, ભરત મુનિને કે મારે હવે બોલવું પડશે. આમ તો એ મૌન જ રહેતા હતા, પણ એમ થાય કે હવે ન બોલું ને તો અત્યારે મારી ઉપર છે, અને આપણે ભરોસે કોઈ હોય તો એનો પણ ઉદ્ધાર કરવો, એમ ભગવાને કહેલું જ છે. તો આ રહુગણ છે એ પૂર્વજન્મનો પેલો હરણ છે, જે એ પૂર્વજન્મનો હરણ એ રહુગણ થઈને આવ્યો છે. અહીંયા તમે કહેશો પૂર્વજન્મના તો એ પોતે હતા. તર્કવાદીઓ હંમેશા પ્રશ્ન કરે એને પહેલાં જ કહું તો કે એની પૂર્વજન્મમાં એણે એ હરણ તરીકે એને જે જન્મ એને એકદમ તેનાથી આસક્ત હતા ને એ, તો એ હરણ એટલે રહુગણ થઈને આવ્યો છે. કારણ કે આની તો છૂટી ગઈ ને, એનો હરણનો દેહ તો છૂટી ગયો, પછી એ મનુષ્ય થયા. તો આ હરણ પૂર્વજન્મનો એ રહુગણ થઈને આવ્યો છે હવે રાજા થઈને. તો એનો તો ઉદ્ધાર કરવો જ જોઈએ. એટલે પછી રહુગણને એ જવાબ આપે છે કે તમે બરાબર મને કહ્યું કે હું બરાબર ચાલતો નથી. તું કેમ બરાબર ચાલતો નથી? તું જીવતો મરેલો છે, એમ રાજાએ કહ્યું. તો એ કહે છે એ સાવ સાચી વાત છે તમારી કે હું આત્મા છું. કોઈ પણ વ્યક્તિમાં આત્મા જુઓ એ હું તમને બરાબર સમજાવી નથી શકી. બીજો સ્કંધ એ આવી ગયો. આજે થોડીક તત્વજ્ઞાનની 2-3 લીટીમાં જ હું તમને વાત કરીશ કે ખરેખર દરેક મનુષ્ય એ એનો આત્મા જ અવિનાશી છે, આત્મા જ છે. શરીરનું ખોડિયું અગત્ય જ નથી. કોઈ દિવસ કોઈ વ્યક્તિને બહારના એના દેખાવ પરથી કે બહારની એની કોઈ પણ રીતભાત પરથી એની કોઈ પરીક્ષા નહીં કરવી જોઈએ. તો અહીંયા એ જ કહે છે હું તો આત્મા છું. આત્મા તો બધે જ ચારે બાજુએ ગમે ત્યાં ફરતો હોય. આ મારો બધે જ વાસ છે, માટે ચાલવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું ઉપર ઊંચો ચાલુ કે નીચે ચાલુ, આત્મા એ આત્મા છે એમ કરી અને જવાબ આપે છે કે તું જીવતે મરેલ છો. તો કે સાવ સાચી વાત છે. હું જીવતો મરેલ નથી, પણ કાયમ માટે જીવતો છું. કારણ કે મૃત્યુ પામે તોય નૈનમ છિદંતી સહસ્ત્રાણી નૈનમ દહતી પાવક નૈનમ ક્લેજયંતી આપહ,
એ જે સંસ્કૃતમાં શ્લોક છે, ભગવદ્ ગીતામાં છે, એ જ એવું જ છે કે આત્માને કોઈ બાળી શકતું નથી, આત્માને કોઈ ભીંજવી શકતું નથી. તો આત્મા એ તો અમર જ રહે છે. એટલા માટે તો આપણે કહીએ છીએ કે સ્વજનોનું મૃત્યુ થાય ત્યારે આપણે રડવું ન જોઈએ, કારણ કે તેનો આત્મા તો જીવંત જ છે, માત્ર બળી ગયું હોય તો ખોડિયું બળી ગયું છે. તો જેવી રીતે જૂના વસ્ત્ર છોડીને નવા વસ્ત્ર આપણે ધારણ કરીએ, એવી રીતે આ ખોડિયું એ જૂનું થઈ જાય તો એ નવું ખોડિયું ધારણ કરે, શરીર નવું ધારણ કરે. એમાં આપણે એટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી, એમ વારંવાર તત્વજ્ઞાનીઓ કહે છે આપણને. તો એ કહે છે કે હું જીવતો જ છું, મરેલો છું જ નહીં, હું કાયમ માટે જીવતો છું. કારણ કે આત્મા જો પરમાત્માનો જ અંશ હોય તો એ કાયમ છે. સચ્ચિદાનંદ રૂપાય, એમાં આપણે જોયું કે સત સ્વરૂપે સત જ રહે છે, એ કાયમ રહે છે. પછી એ પહેલાંય હોય, પૃથ્વીનું સર્જન ન થયું હોય ત્યારે પણ હોય, અને પૃથ્વીનો લય થઈ જાય ત્યારે પણ હોય. આત્મા તો હંમેશા અમર જ છે. તો આટલા બધા આત્માઓ તે વખતે કેમ હોય? તો કે આત્મા બધાય પરમાત્મામાં લીન થઈ જાય લય વખતે. લયનો અર્થ છે લયમ ગચ્છતે જે લય, લય પામી જાય એટલે કે આત્મા પાછા લીન થઈ જાય ભગવાનમાં. પણ ફરી પાછો ભગવાનને મન થાય કે હું સર્જન કરું, હવે એકોહમ બહુશ્યામ, એ માત્ર એને ઈચ્છા થાય એટલે ફરી પાછી એની ક્રિયાશક્તિ જાગે અને સર્જન સંકલ્પથી જ થઈ જાય. માણસ કોઈ પણ વસ્તુનું સર્જન કરવું હોય તો ત્રણ બાબત કામ કરે: ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ. ભગવાનની ત્રણ શક્તિઓ કામ કરે. પહેલાં એની ઈચ્છા થવી જોઈએ. આપણે પણ કંઈ પણ વસ્તુ બનાવવાનું મન થાય, કોઈ વાનગી બનાવવાનું મન થાય તો આપણે પહેલાં ઈચ્છા થવી જોઈએ કે આજ પાઉંભાજી બનાવવા છે. પછી આપણે પાઉંભાજી કેવી રીતે બને એનું જ્ઞાન હોવું જોઈએ, નહીં તો ન બની શકે. ઈચ્છા હોય તોય જ્ઞાન હોય, અને જ્ઞાન હોય પછી પણ આપણે માત્ર અહીંયા વિચારીએ કે આહા પાઉંભાજી, એમ થોડું બને. આપણે રસોડામાં જવું પડે, ક્રિયા કરવી પડે, શાક સમારવું પડે, ને બધે એનું જે કંઈ હોય એની પદ્ધતિ અપનાવવી પડે, ત્યારે થાય. જ્યારે ભગવાનને એવું નથી. ભગવાનમાં તો માત્ર સંકલ્પ શક્તિ એટલી બળવાન છે કે માત્ર સંકલ્પથી એ આખું જગત સર્જી શકે છે. તો પછી આપણે વિચાર કરીએ કે જો આપણામાં ભગવાનનો જ અંશ હોય તો આપણો સંકલ્પ જેમ ઊંચો મોટો, તેમ આપણે સંકલ્પથી ન કરી શકીએ કામ? ચોક્કસ કરી શકીએ. એટલા માટે પહેલે જ દિવસે કહ્યું હતું યજમાનને ઉદ્બોધન કરતી વખતે કે આ યજમાનોએ નહીં, પહેલાં મનમાં વિચાર આવ્યો, પછી એ સંકલ્પમાં મૂર્ત થયો, સંકલ્પમાં પરિણમ્યો કે આપણે આ કામ કરવું જ છે, નક્કી જ છે. અને પછી એ સંકલ્પ કાર્યમાં મૂર્ત થયું. જેવો જેનો સંકલ્પ, તો સંકલ્પ હંમેશા ઊંચો રાખવો. અને તેથી તો આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે કે તન્મે મનઃ શુભ સંકલ્પમ અસ્તુ, મારું મન હંમેશા શુભ સંકલ્પવાળું થાવ. ભગવાનને રોજ પ્રાર્થના કરવાની કે હું શુભ સંકલ્પ કરતો જ રહું, કોઈ ખરાબ વિચાર ન કરું, બસ સારો સંકલ્પ કરું, સારો નિર્ણય. સંકલ્પ એટલે મનમાં બે વસ્તુ થાય, વિકલ્પ, સંકલ્પ. તો હંમેશા શુભ વિચારો આપણે નક્કી કરીએ, દ્રઢ કરીએ, એ શુભ સંકલ્પ કહેવાય. તો રહુગણને અત્યારે ઉપદેશ આપે છે કોણ? તો કે ભરતજી, જેને જળ ભરતજી કહેવાય છે. લોકો એને જળ ભરત કહેતા, જળ જેવો છે સાવ. કારણ કે એ કંઈ બોલે નહીં, ચાલે નહીં, કંઈ વાત ન કરે, કોઈ પણ વસ્તુ આપે તો સ્વીકારી લે, જળ જેવું એનું વર્તન રાખે જ બહારથી. કારણ કે હવે સમજી ગયો છે કે એક વખત હરણમાં આસક્તિ થઈ, તેથી મારે આટલું મોટું પરિણામ ભોગવવું પડ્યું. માટે હવે મારે આ જગતમાં અલિપ્ત રહેવું છે, કોઈ જાતનું કંઈ જ એવું વર્તન નથી કરવું કે જેથી હું પાછો માયામાં બંધાવું. ખરેખર તો આપણું વર્તન એ આવું હોવું જોઈએ, નિસંગ. કોઈ વસ્તુમાં ચિત્ત જ ન હોવું જોઈએ, કોઈ વ્યક્તિમાંય નહીં, વસ્તુમાંય નહીં, પ્રાણીમાંય નહીં, પદાર્થમાંય નહીં, એકદમ સ્વસ્થ. કંઈ થવું ને માન અપમાન કંઈ પણ હોય, કંઈ અસર જ ન થવી જોઈએ. તો પ્રશંસાથી આપણે ખુશ થઈ જઈએ, નિંદાથી આપણે ગુસ્સે થઈ જઈએ. જ્યાં સુધી આ તત્વ, આ ભાવ હજી આપણા મનમાં હોય ત્યારથી હજી પણ આપણે હરીને માર્ગે આપણે પ્રયાણ નથી કર્યું
એમ કહી શકાય. તો એણે કહ્યું કે હું જીવતો જ છું કાયમ માટે. પછી કહે કે હું રાજા છું, તને શિક્ષા કરીશ. તને ખબર તારી પાલખી પર કોણ બેઠું છે? સામાન્ય માણસ નથી બેઠો. તો એણે એનો જવાબ આપ્યો કે ખરેખર તો કોણ રાજા અને કોણ મજૂર? કંઈ છે જ નહીં, આપણે બધા સરખા જ છીએ. કારણ કે બધા જ ઉપાદાન, બધાનું સર્જનનું ઉપાદાન કારણ તો એક જ છે, માટી. મેં તમને કદાચ કરાવ્યું બરાબર કે કોઈ પણ વસ્તુ બનાવવી હોય ને તો એમાં 3 કારણ કામ કરે: ઉપાદાન કારણ, નિમિત્ત કારણ અને સમવાય કારણ. દાખલા કે ઘડો બનાવવો જ કુંભારને, તો કુંભારે માટી લેવી પડે. પછી કુંભાર પોતે બરાબર તૈયાર થઈ જાય કે આજ મારે ઘડો બનાવવો છે. કુંભાર એ નિમિત્ત કારણ છે, કારણ કે સર્જક છે, બનાવનાર છે. માટી છે એ ઉપાદાન કારણ છે. અને સમવાય કારણ એટલે કે એ ઘડો બનાવવા માટે ચક્ર વગેરે લે. પેલું કુંભારનું હોય ને ચક્ર, એ ચક્ર વગેરે લે. કંઈ માટીમાં નાખવાનું પાણી લે, એનાથી માટી એ ભીની કરે. પછી બહુ વધારે પડતી પીંજાઈ ગઈ હોય તો સૂકવે. બધું એને કરવું પડે. તો માટીને આ બનાવવા માટે પાણી, આ ચક્ર, એ જે કંઈ છે એ ઉપાદાન, એના સમવાય કારણ કહેવાય. તો જગતની કોઈ પણ વસ્તુ એ 3 કારણથી બને. દાખલા કે સોનાની વીંટી બનાવવી હોય તો પહેલાં સોનું લેવું પડે, એટલે ઉપાદાન કારણ. પછી સોની જે બનાવનાર ઘડવૈયો હોય એને તૈયાર થઈ જવું પડે બરાબર આ ઘડવા માટે, એટલે નિમિત્ત કારણ. અને આ વીંટી બનાવવા માટે એને જે કંઈ હથોડી લેવી કે છીણી લેવી કે બરાબર અગ્નિમાં એને સોનાને તપાવવું કે એ બધું એને કરવું પડે, ભઠ્ઠી વગેરે લેવી, તૈયાર કરવી પડે. તો એ છે સમવાય કારણ. આ 3 કારણો મળીને સોનાની વીંટી બને. તો પછી આપણને બનાવવા માટે ભગવાને શું કર્યું? ભગવાનની લીલા તો એટલી અપરંપાર છે કે ઉપાદાન કારણે પોતે, ને નિમિત્તે પોતે, ને સમવાય કારણે પોતે. પુરુષ સૂક્તમાં છે ને કે બધા ઋષિઓએ ભેગા થઈને એ પુરુષને હોમી દીધો હવિષમાં. હવન એને હવિષ પદાર્થ તરીકે હોમી દીધો. એટલે હવિષ પણ એ બ્રહ્માર્ડ પરમ, આપણે પેલું બોલીએ છીએ ને મંગલાચરણ બપોરે જમતી વખતે, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્મણાહુતમ, બધું બ્રહ્મ જ, પરબ્રહ્મ તત્વ. આ સમગ્ર જગત એ પરમાત્માનું જ બનેલું, એ પોતે જ ઉપાદાન કારણ. તો એવું થોડું હોય? નિમિત્ત પણ પોતે ને સમવાય પણ પોતે. કરોળીઓ છે એ પોતે પોતાના મોંમાંથી લાડ કાઢે અને પછી લાડનું જ જાડું બનાવે, પોતે ને પોતે ઉપાદાને પોતાના શરીરમાંથી જ. અને લાડનું જાડું બનાવી ને અંદર ગૂંચવાઈ જાય પોતે. તો પછી એ કરોડિયાને એ બહાર કાઢવા માટે એનું આખું એ જાડું ભેદવું પડે તો કરોડિયો નીકળી શકે બહાર. આપણે એવું જ કર્યું છે. માયાનું ઝાડ, આપણે માયાની ઝાડ એવી સર્જી છે કે આપણે એમ ફસાઈ ગયા છે. પણ અત્યારે એ વાત માયાની અગત્યની નથી. વાત છે કે ભગવાન એ એકોહમ બહુશ્યામ એમ કહી અને માત્ર એ પોતાની સંકલ્પ શક્તિથી જગતને બનાવે. ત્યારે ઉપાદાન કારણ પોતે જ છે. તો કહે કે તારી ઉપાદાન કારણ પેલા પંચ મહાભૂતોની મદદ લે છે. તો અહીંયા રહુગણને એ જ કહે છે કે તારું ઉપાદાન કારણ એ ને મારું પણ એ. તને પંચ મહાભૂતથી બનાવ્યો અને મને પંચ મહાભૂતથી બનાવ્યો ભગવાને. તો તું ને હું સરખા જ છીએ. તો તું રાજા ને હું નોકર ને હું પાલખી બનાવ, એવું ક્યાં જ કહેવાય? હું પાલખી ઊંચકનારો ને હું નોકર, તું મને સજા કરીશ ને, એ બધી વાત જ ક્યાં આવી? ખરેખર આપણે બધા સરખા જ છીએ. અને વાત તો સાચી જ છે. મનુષ્યમાં ભેદ દ્રષ્ટિ છે કે આ હરિજન છે, અમે બ્રાહ્મણ છીએ, એવું કંઈ છે જ નહીં. કોઈ જાતિવાદ કે કંઈ છે જ નહીં. બધા જ સરખા છીએ આપણે. જ્યાં સુધી આપણામાં સમાન ભાવ ના આવે ત્યાં સુધી સર્વતો ભાવ આવ્યો જ ને ત્યાં જ ભગવાન કૃપા ન જ કરે આપણા ઉપર. આપણે છે એમાં ભગવદ્ ગીતામાં કે જે પંડિત હોય ને એ ચાંડાલમાં કે કૂતરામાં કે પંડિતમાં બધેમાં સરખું જ જોઈ, એને બધામાં સરખો જ આત્મા જ દેખાય, બીજું કંઈ દેખાય જ નહીં. બહુ જરાક અઘરી વાત છે એટલે હવે આપણે ઝડપથી પૂરી કરીએ.
કે છે હું તને એટલે કે કોણ કોને શિક્ષા કરશે આમાં? તમે વળી રાજા તરીકે કોણ? કોઈ નહીં. પંચતત્વ આપણું એક જ છે, માટે આવી વાત તમે નહીં કરો. પછી કહે કે તને મારું ભાર લાગે છે? રાજા કહે છે તું એટલે ઊંચો ઊંચો થાય છે. એનો જવાબ એણે બહુ સરસ આપ્યો છે કે માટીને ભાર લાગે કોઈ દિવસ? પોતાનાનો પોતાને ભાર લાગે? કહે છે મારો આ ઊંચકે છે કોણ? તો કે ખભો ઊંચકે છે. ખભાને કોણ ઊંચકે છે? કેળ ઊંચકે. કેળને કોણ ઊંચકે છે? તો કે પગ ઊંચકે છે. આ પગને વળી કોણ ઊંચકે છે? ધરતી ઊંચકે છે. ધરતીને કોણ ઊંચકે છે? શેષનાગ ઊંચકે છે. ટૂંકમાં હું આત્મા એટલે શેષનાગ તો કે એને તો બધું સરખું છે નહીં. ધરતીમાં તું હો તોય ઊંચકે અને તું ખભા ઉપર હોય તોય ઊંચકવો પડે. ક્યાંય પડે ને ઊંચકવો તો પડે જ, તો ભાર તો એને સરખો જ લાગે ને. ટૂંકમાં હું આત્મા છું, તું પણ આત્મા છે, માટે કોઈ કોઈને ભાર લાગતો જ નથી, કોઈ કોઈનો ભાર લાગતો નથી. માટે તું આવી વાત નહીં કર. કોઈ કોઈને ભાર કોઈ આપતું નથી એમ કહીને એણે એ મુદ્દો પણ પૂરો કર્યો. હું જીવતો નથી, મરેલો નથી, જીવન મૃત્યુ એ તો બધું સંસાર ચક્રમાં ચાલ્યા કરે. હું આત્મા છું, શુદ્ધ બુદ્ધ છું, અમૃત છું. ચાલો, શુદ્ધ બુદ્ધ છું એને માટે બહુ સારા મળે છે શ્લોકો. એકાદ આપો. શિવોહમ શિવોહમ મનોબુદ્ધિ ચિત્તા બુદ્ધિ ચિત્તાની હંકાર અહંકાર મેં હું. પછી ન ચ પ્રાણવાયુ ન શ્રોત્ર જીવે. પછી ન ને શ્રોત્ર જીવે તો બરાબર છે. હું અહીંયા એમ કહે છે કે હું કાંઈ જ નથી. શિવોહમ શિવોહમમાં આવે છે વાત, તો એ આપણને આવડવું જ જોઈએ. આત્માષ્ટક છે, શંકરાચાર્યએ લખેલું છે આત્માષ્ટક. જે કોઈને આવડતું હશે, ઘણા બધા અહીં બધા વિદ્વાનો બેઠા છે એને આવડતું જ હોય. આ તો જરાક મદદ કરો. શિવોહમ શિવોહમ. મનોબુદ્ધિ અહંકાર. તમે બોલો. ચિત્તાની નાહમ. એ જુદું જ મળે છે અહીંયા. ન શ્રોત્ર ન જીવ ન ઘ્રાણ નેત્રે ન ઘ્રાણ નેત્રે ન વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ. હું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. કે હું ખરેખર આત્મા કહે છે કે હું કંઈ જ નથી ખરેખર. તો આપણે કેમ એમ આપણું નામ લઈને બોલીએ કે આઈ એમ સમથિંગ, હું કંઈક છું. આપણે તો આત્મા જ છીએ. માત્ર આત્મા, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા એ જ સાચો. શરીર તો ખોડિયું છે માત્ર આત્માને રહેવા માટેનું. ગઈકાલે કહ્યું હતું ને કે માત્ર ભાડાનું મકાન છે આ. તો આત્મા એ જ અમર છે. તો આત્મા જ માત્ર હોય તો આત્મા તો પરમાત્માનો અંશ છે. તો પછી આ મારો દુશ્મન ને આ મારો મિત્ર, આ મારું માણસ ને આ બીજાનું માણસ ને એવું કેમ થાય? આપણને બધામાં એકાત્મક દ્રષ્ટિ આપણામાં હોવી જોઈએ એમ કહેવામાં આવે છે. તો એણે આવી ઘણી બધી વાતો એ રહુગણને ભરત મુનિએ કહી. એકદમ તો ખુશ થઈ ગયા. આ જ્ઞાન આત્મવિદ્યાનું આ જ્ઞાન છે. આ બધું સાંભળ્યું એટલે તરત જ પાલખીમાંથી નીચે ઉતરી ગયા અને ભરત મુનિની પાસે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે કે વાહ, તમે તો બહુ જ્ઞાની છો. તમે શું સિદ્ધ પુરુષ છો? તમે કપિલ છો? તમે કોઈ આમાં બીજા કોઈ ઋષિ છો? વશિષ્ઠ ઋષિ છો? વિશ્વામિત્ર છો? તમે કોણ છો? તમે આવી આત્મજ્ઞાનની વાત કરો છો? તો કહે છે કે હું કોઈ નથી. હું એક વખત તારી જેમ જ ચક્રવર્તી રાજા હતો. હું પણ પાલખીમાં બેસીને પ્રયાણ કરતો હતો, બહાર જતો હતો. પણ એક હરણમાં આસક્તિ થવાથી મારી આ હાલત થઈ અને ફરી પાછો હવે હું એ ભરત રૂપે આવ્યો. પોતે એ શું કહે છે અહીંયા કે હવે હું અત્યારે જળ ભરત કહેવાઉં છું અને પાલખી ઊંચકનારો થઈ ગયો.
જે પાલખીમાં બેસનારો હતો એ પાલખી ઊંચકનાર થઈ ગયો, માત્ર એક આસક્તિને લીધે. તો માત્ર આ ભરત આખ્યાનમાંથી આપણે એટલું જ શીખવાનું છે કે કદી પણ કોઈ પણ વસ્તુમાં આસક્તિ રાખવાની નહીં, મોહ રાખવાનો નહીં. પુત્ર પુત્રની જગ્યાએ, ધન ધનની જગ્યાએ, પૌત્ર પૌત્રની જગ્યાએ બધાય છે, ઠીક છે, બહુ જ મજા આવે, આપણે બહુ સારા છે બધાય, ઠીક છે, બધાને વંદન કરવાના, પણ વધારે પડતો મોહ નહીં રાખવાનો. મોહ છે ને એ માણસને બાંધે છે, વાસના છે ને એ બીજા જન્મે ફરી પાછો આપણે ખેંચી લાવે. એક સંબંધી હતા દૂરના, એને હંમેશા એવા હતા, એ વકીલ હતા, હવે એને સન્નેપાત ઉપડ્યો તો એ સતત કોર્ટના કેસ લડે સન્નેપાતમાં. મેં એને કહ્યું કે તમે હવે આ બધું છોડી દો, આપણે કોર્ટના જીવડા થવું છે કે આપણે સારી વાત થવું, જે કંઈ પણ થવાય ને, ગરોળી જીવડા કોર્ટમાં એમ ફરતું તો હોય ને જીવાત. તો જો આપણે આવી રીતે કરીએ, તમે સાંભળો, આ મારી વાત સાંભળો અને તમે ભગવાનનું નામ લો. હવે આપણે કાલે જેમ જોયું હતું શેરબજારિયા માટે, એવું કે આખી જિંદગી જે કરી હોય એ છેલ્લે આવે. આખી જિંદગી છેલ્લે આપણે સારી વાત આવવા માટે પણ પ્રેક્ટિસ તો કરવી જ જોઈએ અત્યારથી જ, નહીં તો છેલ્લે ના આવે, યાદ ના આવે ભગવાનનું નામ. વાત એ જ છે કે આપણો અવતાર વાસનામાં જો આપણી આસક્તિ હોય તો ક્યાંક અધમગતિએ થાય, ગરોળીએ થાય ને જીવડોએ થાય કે બંદરે કંઈ પણ થઈ શકે. તો પરમાત્મા આવશે હમણાં વૃત્રાસુર સ્તુતિમાં કે ભગવાન તું મને કંઈ ના આપ, વૈષ્ણવોને ત્યાં મને સેવા આપજે, મને એટલું તો ભગવાન કરજે. વૃત્રાસુરે બહુ જ સ્તુતિ કરી છે. એવો મારો જન્મ ન થાય. મારા ઘરની આસપાસ મુંબઈમાં એક મટન શોપ છે, બહુ મોટો મટન શોપ છે, ત્યાંથી રોજ પસાર થવાનું થાય, ત્યારે ત્યાં જોઈને નજર ન માંડું તોય મંડાઈ જાય. પછી મનુષ્યનું મન છે ત્યારે એક જ વિચાર આવે કે હે ભગવાન કોઈ દિવસ ગમે તેવો જન્મ આપ, પરંતુ આવું અસમર્પિત ભગવાનને જે અસ્વીકાર્ય છે એવી વસ્તુ ખાવાનો વખત કોઈ દિવસ ના આવે જીવનમાં. એવી તો ગતિ તું આપજે. રોજ પ્રાર્થના એવી કરું, ખરેખર કરું છું એટલે કહું છું. તો ટૂંકમાં આપણી ગતિ ઉર્ધ્વગતિ થવી જોઈએ અને એને માટે અત્યારથી જ પ્રેક્ટિસ કરવી જોઈએ, તાલીમ લેવી જોઈએ, તો થાય. તો અહીંયા રહુગણનો ઉપદેશ ભરત મુનિએ જે આપ્યો એ વાત પૂરી થાય છે.